એક એવું બીજું જ સરસ ભજન છે જે મારા જેઠની સ્મરણાંજલિ પુસ્તક છપાયું એમાં મેં એમના વિશે લેખ પણ લખ્યો છે ને આ ભજન પણ લખ્યું છે ને ગાયું પણ છે. બહુ સરસ છે. ભગવાન મારા બનેવીને હું ભગવાનની શાળી, ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ધબ નાખી તાળી રે. હાલો ને સંગ આપ દ્વારકાએ જઈએ, કોઈ જાય બસમાં કોઈ જાય ટ્રેનમાં, લપુલે તો જાય પગપાળા રે. હાલો ને સંગ આપ દ્વારકાએ જઈએ. લપુલે આ મારા જેઠના આ નામ મેં જ આપેલું છે. પહેલી વહેલી જ્યારે હું લાડોલ ગઈ સાસરે અને એમના ઘરે જમવા બનાવવાનું આવ્યું તો જેઠે કીધું કે મીના દહીણું દળાઈ આવો, તો ડબ્બો લઈને ગઈ તો નામ લખેલું નહોતું. પછી મેં પીછી લઈને લપુલે લખી કાઢ્યું અને ત્યારથી એમના બધા લપુલેથી જ ઓળખાશે. લક્ષ્મણદાસ પુરુષોત્તમદાસ લેઉવા. કોઈ જાય સવારે ને કોઈ જાય સાંજે, લપુલે તો જાય આરતી ટાણે રે. હાલો ને સંગ આપણ દ્વારકાએ જઈએ, કોઈ નાખે રૂપિયો ને કોઈ નાખે પાવલી, લપુલે તો મૂકે રૂની પુમડી રે. હાલો ને સંગ આપણ દુવાર. બહુ મહત્વની છે રૂની પૂમડી. રૂપિયા તો દાનપેટીમાં જવાની ક્યાં વપરાણા કોઈને ખબર નથી. હમણાં રામ અયોધ્યા મંદિરનું હાલ હશે, બધા પકડાણા હશે કેટલા રૂપિયા ખાવામાં. મંદિરે સુરક્ષિત નહીં, મંદિરે રૂપિયો નાખવો જ નહીં. રૂની પૂમડી નાખો ને તો કોઈક ઘી નાખીને ત્યાં તમારા નામનો દીવો કરી દેશે તો તમારો દીવો પહોંચી જાય ભગવાનને. એટલે રૂની પૂમડી બહુ અગત્ય, નાની એવી વસ્તુ બહુ મોટું કામ કરનારી. એટલે મારું નાનું એવું નામ છે, કામ ઘણા મોટા છે. આપણે ક્યારે જાહેર નથી થયા, આમ થાવું નથી. ભગવાનના ચોપડે નામ ન થાય એટલે ઘણું છે. કોઈ નાખે રૂપિયો ને કોઈ નાખે પાવલી, લપુલે તો મૂકે રૂની પૂમડી રે. હાલો ને સંગ આપણ દ્વારકાએ જઈએ, કોઈ નાય ગંગાજી ને કોઈ નાય જમનાજી, લપુલે તો નાય ગોમતી યારે રે. હાલો સંગ આપણ દ્વારકાએ જઈએ, ભગવાન મારા બનેવી હું ભગવાનની સાળી, ત્યાં તો ભગવાન હસી પડ્યા ધબ નાખી તાળી રે. હાલો ને સંગ લપુલે મિસ યુ.